વડોદરા સિટીમાં જ આવેલું એક ફેમસ ફૂડ સ્ટ્રીટ, જેમાં એક સ્ટોલ છે દિલ્હી ચાટ ભંડાર. ત્યાં મળતી અલગ અલગ દિલ્હી ચાટમાં હમણાં મેં ચાખી ચટણી વડા. और ये वड़ा किसका बनता है? तांबा मुन और थोड़ा पाना बरूरत का। ये जितना ये दही वड़ा का वड़ा होता है? બનાવવાની અને અલગ જ ચટપટી ચટણીમાં ઝબોળેલા વડા પીરસવાની અલગ જ રીત. સાથે સ્વાદ એવો ને કે બધી ચાટનો સ્વાદ આ ચટણી વડા પાસે ફીકો. તો એ લોકોની જ રીતથી આજે બનાવીએ એકદમ નવી ચાટ ચટણી વડા, જેમાં ચટણી અને વડા બંને બનાવવાની ખૂબી છે. શરૂઆત બે પ્રકારની ચટણીમાં. પહેલા ગ્રીન ચટણી બનાવીએ. મિક્સરના જારમાં તીખા 2 થી 3 લીલા મરચાં સાથે અડધો ઇંચ આદુ, થોડા ફુદીનાના પાન, 20 થી 25 નંગ શિંગદાણા અને 50 ગ્રામ સમારેલી કોથમીર ઉમેરવાની. સ્વાદ પ્રમાણે મીઠું, 2 ટીસ્પૂન ખાંડ અને 1 લીંબુનો રસ નીચોવી દેવાનો. ઉપરથી 1/4 કપ ફ્રીજનું ઠંડુ પાણી ઉમેરવાનું. કારણ કે આ ગ્રીન ચટણી છે ને તે કન્સિસ્ટન્સીમાં પતલી જ રાખવાની છે. પીસ્યા પછી જુઓ પતલી કન્સિસ્ટન્સીની ગ્રીન ચટણી ઠંડુ પાણી ઉમેરવાના કારણે એકદમ સરસ ગ્રીન કલર જળવાઈ રહ્યો છે, જેને એક બોલમાં કાઢી દેવાની. હવે ચટણી વડાનું મેઇન ઇન્ગ્રેડિયન્ટ્સ એટલે કે જેમાં વડા ડુબાડવામાં આવે છે તે ખાસ પ્રકારની ચટણી બનાવવા અહીં મેં 20 ગ્રામ જેટલી સૂકી આંબલીને અને તેની સાથે 40 ગ્રામ જેટલો ખજૂર છે તે 4 થી 5 કલાક પલાળી અને રાખ્યો હતો, જે આવો સરસ પલળી અને સોફ્ટ થઈ ગયો છે. તો સૌથી પહેલા મિક્સરના જારમાં આ મિશ્રણ ઉમેરી દઈશું. અહીં જો ખજૂર અને આંબલીમાં બીજ હોય ને તો તે પહેલા જ અલગ કાઢી લેવાના. તેમાં થોડું વધારે પાણી ઉમેરશું જેથી બરાબર પીસાઈ જાય. ઢાંકણ ઢાંકી અને પીસ્યા પછી એકદમ સોફ્ટ થયેલી ખજૂર આંબલીની પેસ્ટને હવે જે પેનમાં ગરમ કરવી હોય ને તેમાં ડાયરેક્ટ ગળણી મૂકી અને બધો મિશ્રણ છે ને તેમાં ઉમેરી દેવાનું અને સ્પેચ્યુલાની મદદથી મિક્સ કરી અને ગાળી લેવાનું છે, જેથી નીચે તરફ ખજૂર આંબલીનો સ્મૂથ પલ્પ આપણને મળે અને ઉપર બધા છોડા છે ને તે દૂર થઈ જાય. અહીં જો જરૂર પડે અને ગાળવામાં મિશ્રણ થીક લાગતું હોય ને તો વધારે પાણી ઉમેરવાનું, કારણ કે આ ચટણીમાં ખાસ ઇન્ગ્રેડિયન્ટ્સ તો ઉમેરાય છે પરંતુ સાથે તે પ્રમાણમાં પતલી બનાવવાની હોય છે. ધીમે ધીમે કરી ખજૂર આંબલીનો પલ્પ ગળાઈ જાય અને ઉપર છોડા અલગ રહે ને તેને દૂર કરી આ ખજૂર આંબલીના પલ્પની પેનને ગેસની મીડિયમ ફ્લેમ પર ગરમ કરવા રાખી દેવાની. સાથે તેમાં એક ટુકડો ગોળ ઉમેરશું. ગળાશ કે ખટાશ વધારે કે ઓછી હોય ને તે પ્રમાણે ઉમેરી શકાય. સાથે 1 ટેબલસ્પૂન તીખું અને કશ્મીરી લાલ મરચું પાવડર મિક્સ કરી ઉમેરવાનું. તેની સાથે 1/4 ટીસ્પૂન સંચળ પાવડર, અડધી ટીસ્પૂન મીઠું અને 1/4 ટીસ્પૂન સૂંઠનો પાવડર ઉમેરવાનું, જેથી એક અલગ ફ્લેવર અને સ્વાદ ડેવલપ થાય. બધું ચલાવી આ ચટણીમાં મિક્સ કરી અને ગરમ કરવાનું, જેથી ગોળ પણ સરસ ઓગળી જાય અને મસાલા છે ને તે ભળી જાય. આ ચટણીનો ટેસ્ટ છે ને તે નોર્મલ ખજૂર આંબલીની ટેસ્ટ કરતા એકદમ અલગ આવે છે, કારણ કે આપણે તેમાં ઇન્ગ્રેડિયન્ટ્સ પણ અલગ ઉમેરેલા છે. એકદમ ફ્લેવરફુલ આ ચટણી ગરમ થતા કન્સિસ્ટન્સીમાં જો ઘાટી થવા લાગે ને તો થોડું એવું વધારે પાણી ઉમેરવાનું. છેલ્લે ઉકાળ્યા પછી કેવી કન્સિસ્ટન્સી રહે ને તે પણ હું તમને બતાવીશ. લગભગ 2 થી 3 મિનિટ ઉકાળતા ચટણીની થિકનેસ જુઓ આવી મીડિયમ પતલી થઈ ગઈ છે, સાથે કલર પણ એકદમ સરસ ડાર્ક રેડ આવ્યો છે અને આ ચટણી આપણે આવી જ જોઈશે. બહુ જ ઓછી સામગ્રી સાથે બનતી આ ચટણી તૈયાર થઈ ગઈ ને એટલે ગેસ પરથી નીચે ઉતારી લઈશું અને ઠંડી થવા દેવાની. અને ખજૂર આંબલીની આ ટેસ્ટી ચટણીનો આ ચટણી વડામાં એક અલગ જ રીતે ઉપયોગ કરવાનો છે, તે આપણે આગળ જોશું. હવે બંને ચટણી ઠંડી થાય ને એ દરમિયાન 1 કપ દહીં લેવાનું. તેમાં 1 ટીસ્પૂન ખાંડનો પાવડર અથવા સાકર પાવડર ઉમેરી વિસ્ક કરવાનું. આ રીતે વિસ્ક કરવાથી દહીં સ્મૂથ થઈ જશે, પાણી અલગ નહીં થાય અને ગળ્યું પણ થઈ જશે. ચટણી વડામાં હંમેશા યાદ રાખવાનું કે દહીંનું પ્રમાણ છે ને તે ચટણી કરતા ઓછું હોય છે, માટે અહીં દહીં ઓછું જ લેવાનું. પરંતુ આ ચટણી વડા વગર તો અધૂરા છે. તો એક ખાસ પ્રકારના એકદમ ઉપરથી ક્રિસ્પી અંદરથી સાવ પોચા તેલ ભરાયા વગરના ફરસા વડા બનાવવા માટે ઘરની કોઈ પણ એક વાટકી સેટ કરી લેવાની. અહીં મેં મેઝરમેન્ટ કપ પ્રમાણે અડધો કપ અડદની દાળ પલાળી હતી.
પલાળેલી આ દાળમાંથી પાણી નિતાર્યા પછી તે 2 નાની વાટકી ભરી તૈયાર છે. આ 2 વાટકી પલાળેલી અડદની દાળ સામે અડધી વાટકી પલાળેલી મગની મોગર દાળ જોઈશે. એટલે કે માત્ર અડધી મુઠ્ઠી પલાળશો ને તો પણ ચાલશે. હવે આ પલાળેલી બંને દાળને મિક્સરના ગ્રાઇન્ડિંગ જારમાં ઉમેરી દેવાની છે. એ પછી સાથે વડા અંદરથી ટેસ્ટી બને ને અને તીખાશ પસંદ હોય ને તે પ્રમાણે આદુ મરચાં ઉમેરવાના. સાથે આ દાળના માપ પ્રમાણે 1/4 કપ પાણી ઉમેરવાનું. કારણ કે આ મિશ્રણ છે ને તે આપણે એકદમ થીક રાખવાનું છે. ઢાંકણ ઢાંકી બધું પલ્સ મોડ ઉપર પીસ્યા પછી અહીં ઢાંકણ ખોલતા જુઓ સહેજ એવું કરકરું સોફ્ટ આવું મિશ્રણ આપણે બનાવવાનું છે અને તેવું તૈયાર થયું. તો હવે આ કરકરા સોફ્ટ મિશ્રણને એક મોટા પોળા બોલમાં કાઢી લેવાનું. કારણ કે હજી તો આપણે તેને ફેટવાનું છે જેથી જગા વધારે જોશે. બધું મિશ્રણ બોલમાં કાઢ્યા પછી મિશ્રણને હાથ વડે એક સાઈડ આ રીતે ફેટવાનું છે. વિસ્કર કે પછી મોટા ચમચા વડે અથવા હાથથી આ રીતે ફેટવાથી હાથની ગરમી આ મિશ્રણમાં ભળે છે. સાથે એક બાજુ તો ફેટાતા તેની અંદર એર ભરાશે અને જેટલી વધારે એર ભરાશે ને તેટલું આ મિશ્રણ એકદમ ફ્લફી થશે અને તેમાંથી બનતા વડા છે ને તે તેલ ભરાયા વગરના પોચા થશે. દિલ્હી ચાટ ભંડાર વાળાએ તો મને એવું પણ કહ્યું કે આમાં તમે નોર્મલ દહીં વડાના વડા હોય ને તે પણ વાપરી શકો છો, પરંતુ અમે તો મગની અને અડદની દાળ વાપરી અને આ વડા બનાવીએ છીએ. અહીં મેં તમને એ જ રીત બતાવી. લગભગ 3 થી 4 મિનિટ આ રીતે ફેટ્યા પછી જુઓ મિશ્રણ એકદમ ફ્લફી થઈ ગયું છે. કલરમાં પણ એકદમ સફેદ ઉજળું બની ગયું છે. પરફેક્ટ વડા માટેનું મિશ્રણ તૈયાર થયું ને તો તેને ચેક કરવા માટે આ મિશ્રણ થોડું એવું લઈ અને એક પાણી ભરેલા બોલમાં ઉમેરશું. આ રીતે મિશ્રણ બોલમાં ઉમેરતા જ તે પાણીમાં ડૂબશે નહીં પરંતુ ઉપર તરશે. ઇટ મીન્સ આપણા વડા બનાવવા માટેનું પરફેક્ટ મિશ્રણ બની તૈયાર થયું છે. જો આ સમયે મિશ્રણ છૂટું પડી જાય અથવા પાણીમાં ડૂબી જાય ને તો થોડો સમય વધારે ફેટવાનું. વડા પાડવાનું મિશ્રણ તૈયાર થઈ જાય ને એટલે આ સમયે તેમાં અડધી ટીસ્પૂન જીરું અને અડધી ટીસ્પૂન મીઠું ઉમેરવાનું અને એકદમ હળવે હાથે એવી રીતે ચલાવવાનું ને જેથી આ વડાના મિશ્રણની ફ્લફીનેસ એવી સરસ રહે અને ઉમેરેલા મસાલા છે ને તે મિક્સ થઈ જાય. બસ મસાલા તુરંત જ મિક્સ થઈ જાય ને એટલે આ મિશ્રણને 2 મિનિટ સાઈડમાં રાખશું અને વડા બોળવા માટે એક ખાસ મિશ્રણ તૈયાર કરીએ. તો ઊંડો પોળો બાઉલ લઈ અને તેમાં 1 ગ્લાસ ખાટી છાશ ઉમેરવાની. સાથે 1 થી 2 ગ્લાસ જેટલું પાણી ઉમેરી દેવાનું જેથી આ છાશ પતલી થઈ જાય. હવે આ પતલી છાશમાં 1/4 ટીસ્પૂન હિંગ અને અડધી ટીસ્પૂન મીઠું ઉમેરી અને ચલાવી મિક્સ કરી દેવાનું. આ વડાને પણ દહીં વડાની જેમ પહેલા છાશ પાણીના મિશ્રણમાં બોળવામાં આવે છે, પરંતુ અહીં બહુ જ ઓછો સમય તેને બોળવાના અને એ પછી આ વડાને ચટણીમાં પણ પલાળવાના રહેશે, જે હું તમને આગળ બતાવીશ. બીજી સાઈડ વડા પાડવા માટે પહેલા હાથને થોડા પાણીવાળા કરી લેવાના અને એ પછી વડાનું મિશ્રણ આ રીતે મોટું વડું પડે ને એટલું હાથમાં લઈ લેવાનું. પાણીવાળું હાથ કરવાથી વડા સહેલાઈથી પડી જશે, હાથમાં ચીપકતા નથી. બીજી સાઈડ ગેસની મીડિયમ ફ્લેમ પર ગરમ થયેલા તેલમાં આ વડું પાડવાનું. અહીં જુઓ વડું તેલમાં પાડતા જ તે ડૂબ્યા વગર તેલમાં ઉપર તળતું જ રહેશે, કારણ કે આપણે મિશ્રણને એકદમ ફીણી ફ્લફી બનાવ્યું. જો આ મિશ્રણ જરા પણ વધારે ઠીક હોય ને તો આ રીતે ઉમેરતા તે ઉપર તળશે નહીં અને અંદર છે ને તેલ ભરાઈ જશે અને સાથે વડામાં અંદર ગઠ્ઠો પણ રહી જશે. સાથે તળાયા પછી વડું છે ને તે અંદરથી ગોળીવાળું બનશે. અહીં કઢાઈમાં સમાઈને તેવી મીડિયમ થી મોટી સાઈઝના મેં 5 થી 6 નંગ વડા પાડી લીધા છે. એકવાર આ રીતે પણ તમે દહીં વડા ટ્રાય કરજો. ચોક્કસ આ માપથી ટ્રાય કરશો ને એટલે પરફેક્ટ જ બનશે. હવે આ વડાને તળાતા પણ સમય નથી લાગતો, તો એક સાઈડ 1 થી 1.5 મિનિટ તળાયા પછી હવે ફોક વડે તેની સાઈડ ચેન્જ કરવાની. ગોળ ગોળ આ વડા એટલા સરસ બને છે ને કે સહેજ જ અડતાની સાથે આપોઆપ તે સાઈડ ચેન્જ કરી લેશે અને એકદમ ગોળ ગોળ સફેદ ઉજળા આ વડા બનશે. બીજી સાઈડ પણ તળાવા દેવાના અને ધીમે ધીમે સાઈડ ચેન્જ કરતા જાય. 3 થી 4 મિનિટ તળ્યા પછી ઉપર ગોલ્ડન બ્રાઉન પડ સાથે એકદમ ફોરા ફરસા મસ્ત મજાના વડા બની અને તૈયાર થઈ જશે. તો આ વડાને ઝારા વડે નિતારી લેવાના છે અને તૈયાર થયેલા આ વડાને એક ડીશમાં કાઢી લઈશું. નોર્મલ ચટણી અને ચા સાથે એમનેમ પણ આ વડા ખાવ ને તો ખરેખર ખાવાની મજા આવી જશે. બધા વડા તળાયા પછી હવે એક વડાના ટુકડા કરી અંદર સુધી જુઓ કેટલા સોફ્ટ જાળીદાર, જરા પણ તેલ ભરાયા વગરના એકદમ ફ્લફી મસ્ત વડા બની અને તૈયાર થયા છે. આ બધા વડાને સૌથી પહેલા આપણે છાશના મિશ્રણમાં ઉમેરી દેવાના. સહેજ એવી હિંગ આ છાશના મિશ્રણમાં ઉમેરી હોવાથી હિંગની ફ્લેવર છે ને તે વડામાં સરસ બેસી જાય અને એક અલગ જ ફ્લેવર આપે છે. બસ હવે આ વડા છાશમાં ઉમેર્યા પછી 1 મિનિટ સુધી એક સાઈડ આ વડાને પલળવા દેવાના છે. બહુ વધારે સમય ના રાખતા, બહુ વધારે તેને સોફ્ટ કરવાની જરૂર નથી, કારણ કે હજી આપણે આને ચટણીમાં ડુબાડવાના.
ઢાંકણ ખોલી 1 મિનિટ પછી આ વડાને ફરીથી સાઈડ ચેન્જ કરી લેવાની અને વધારે 1 મિનિટ રાખ્યા પછી હવે આ વડાને ધીમે ધીમે કરી ચમચી વડે કાઢી અને ઝારામાં કાઢી લેવાના અને પછી આ રીતે પ્રેસ કરી અને વધારાની છાશ છે ને તે વડામાંથી નિતારી લેવાની. એક તો આ વડા સોફ્ટ હતા, તેમાં પણ છાશમાં ઉમેર્યા પછી થોડા વધારે સોફ્ટ થયા છે, પરંતુ હજી આ બધા છાશમાંથી કાઢેલા વડાને હવે આપણે ખજૂર આમલીની ચટણીમાં ઉમેરવાના છે. તો એ પહેલા બનાવેલી ખજૂર આમલીની ચટણી ઠંડી થઈ ગઈ છે ને, તો તેને પણ એક પોળા બોલમાં કાઢી લઈશું અને એ પછી છાશમાંથી નિતારેલા બધા વડા છે ને તે આ ચટણીમાં બોળી દેવાના. ક્યાંય નથી જોઈને આ રીત, પરંતુ આ ચટણી વડાની આ જ ખાસિયત છે. છાશમાં બોળ્યા પછી ચટણીમાં બધા વડા ઉમેરી દઈ તેને 4 થી 5 મિનિટ પલળવા દેવાના. દિલ્હી ચાટ ભંડારમાં તો આ વડા પીરસવા સમય સુધી ચટણીમાં જ બોળેલા હોય છે અને પીરસવા સમયે બોળેલી ચટણીમાંથી કાઢી આપણને પીરસવામાં આવે છે. આ વડાને હવે ફરી એકવાર સાઈડ ચેન્જ કરી અને તુરંત જ બીજી સાઈડ ચટણી વાળા થઈને આ રીતે એક બોલમાં પીરસી દઈશું. ચટણીથી તરબતર આ 2 વડા મેં અહીં પીરસ્યા છે ને બનાવવાની અને પીરસવાની રીત જુદી, બહુ વધારે ગાર્નિશિંગ પણ નથી. બસ પીરસેલા આ 2 વડામાં સૌથી પહેલા બનાવેલું મીઠું દહીં છે ને તે માત્ર 1 ચમચી બંને સાઈડ ઉમેરશું. અહીં પીરસવા સમયે પણ યાદ એ રાખવાનું કે દહીંનું પ્રમાણ એકદમ ઓછું હોવું જોઈએ, ચટણીનું પ્રમાણ વધારે જોઈશે. હવે ઉપરથી થોડી એવી લીલી ચટણી છે ને તે પણ ઉમેરશું. પતલી કન્સિસ્ટન્સીની આ ચટણીનો સ્વાદ ખરેખર સરસ આવે છે. વળી આ ચાટમાં આપણે ક્યાંય પણ લસણ ડુંગળીનો પણ ઉપયોગ નથી કરેલો. સાથે ઉપરથી થોડો એવો સંચર પાવડર સ્પ્રિંકલ કરી દેવાનો છે. તેની સાથે શેકેલા જીરાનો પાવડર સ્પ્રિંકલ કરવાનો અને છેલ્લે થોડું એવું મીઠું ઉમેરશું. ના વધારે મસાલા કે ના બીજું કાંઈ. પરફેક્ટ બનેલા આ ચટણી વડાને સમારેલી કોથમીરથી ગાર્નિશ કરો એટલે ચટણી વડા બની અને તૈયાર. એકદમ ફૂલેલા અંદર સુધી સોફ્ટ અને ચટણીનો સ્વાદ માઇલ્ડ એવો દહીંનો અને ઉપર ઉમેરેલા મસાલા એટલે પરફેક્ટ ચટણી વડા તમે એકવાર ચાખશો ને એટલે આ ચાટ તો તમે વારે વારે બનાવશો. વળી ડુંગળી લસણ વગર છે માટે તમે ગમે ત્યારે ઉપયોગ પણ કરશો. તો દરેક ચાટનો તમને સ્વાદ ભૂલાઈ જશે એ વાત ચોક્કસ છે આ ચટણી વડા બનાવી અને ચાખશો ને ત્યારે. તો આ રેસીપી ખૂબ જ ઉપયોગી છે, યુટ્યુબમાં સૌથી પહેલી વાર મૂકાણી છે. આ રેસીપી જોઈ ચટણી વડા બનાવજો અને કોમેન્ટ કરીને કહેજો. સાથે જ અમારી કિચન સિરીઝ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરી અમારા ફેસબુક પેજને લાઇક કરી અને ફોલો કરી લેજો, જેથી આવનારી અનેક ઉપયોગી રેસીપીના અપડેટ્સ તમને તુરંત જ મળે. આવતીકાલે ફરીથી મળશું.